આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। પવિત્ર ચાતુર્માસમાં આપને શ્રીમદ ભાગવતના દશમ સ્કંધની કથા સાંભળશું। અધ્યાય 30। શ્રી શુકદેવજી બોલ્યા, ભગવાન શ્રીકૃષ્ણ એકાએક અદૃશ્ય થયા, એટલે તેમને ન જોતી ગોપીઓ, યુગપતિ હાથીને ન જોતી હાથનીઓની પેઠે સંતાપ કરવા લાગી। તેઓના મન ભગવાનની ગતિ, સ્નેહ, મંદહાસ્ય, નિખાલસપૂર્વક જોવું, સુંદર ભાષણ, વિહાર, રમતો અને બીજા વિલાસોથી આકર્ષાયા હતાં, જેથી તે ગોપીઓ ભગવત સ્વરૂપ બની ભગવાનની તે ચેષ્ટાઓની પોતે નકલ કરવા લાગી। પ્રિય શ્રીકૃષ્ણની ગતિ, હાસ્ય, દર્શન તેમજ કર્ણપ્રિય ભાષણ વગેરેમાં એકાગ્ર બનેલી તે ગોપિકાઓ શ્રીકૃષ્ણ જેવા જ ક્રીડા વિલાસો કરતી તદ્રુપ થઈ હું કૃષ્ણ છું એમ એકબીજીને કહેવા લાગી। એકઠી થઈ ઉચ્ચ સ્વરે શ્રીકૃષ્ણના જ ગીત ગાવા લાગી અને ગાંડીઘેલી બની વનેવન શ્રી કૃષ્ણની શોધ કરવા લાગી। જેમ આકાશ સર્વ પદાર્થોની અંદર તથા બહાર છે, તેમ જે શ્રીકૃષ્ણ ભગવાન પ્રત્યેક પદાર્થની અંદર તથા બહાર છે, તેમના સમાચાર તેઓ વૃક્ષોને પૂછવા લાગી। ઓ પીપળા, આ વૃક્ષો ઊંચાંગ છે, તેથી કદાચ તેઓ શ્રીકૃષ્ણને જોતાં હશે એમ માની ગોપીઓ તેઓને પૂછે છે। ઓ વડલા, નંદપુત્ર શ્રી કૃષ્ણ પ્રેમાળ હાસ્ય તથા દર્શનથી અમારા મન ચોરીને નાસી ગયા છે, તેમને તમે જોયા છે? ઓ બપોરિયા, આ ઝાડ મોટાંગ છે અને પુષ્પો વગેરેથી ઘણાનો ઉપકાર કરનારાં છે, તેથી તેઓ ઉત્તર આપશે એમ માની પૂછે છે। ઓ આસોપાલવ, ઓ નાગ, ઓ પુન્નાગ, ઓ ચંપા, જેમનું હાસ્ય અભિમાની સ્ત્રીઓનો ગર્વ ઉતારનારું છે, એવા બળદેવના નાના ભાઈ અહીંથી ગયા છે। ગોવિંદના ચરણ જેને પ્રિય છે, એવીઓ કલ્યાણી તુલસી, ભમરાઓનાં ટોળાં સાથે તને ધારણ કરતા તારા પ્રિયતમ શ્રી કૃષ્ણને તેન જોયા છે। ઓ માલતી, અત્યંત ગુણવાન છતાં નમ્ર હોવાથી એમણે શ્રીકૃષ્ણને જોયા હશે એમ માની આ ફૂલ ઝાડોને પૂછે છે। ઓ મોગરા, ઓ જાઈ, ઓ જાઉઈ, પોતાના હાથના સ્પર્શથી તમને પ્રીતિ ઉપજાવતા શ્રી કૃષ્ણને તમે જોયા છે। ઓ આંબા, આ બધાં વૃક્ષો ફળ વગેરેથી સર્વ પ્રાણીઓને તૃપ્ત કરનારાં છે, તેથી તેઓએ કદાચ શ્રીકૃષ્ણને જોયા હશે એમ માની તેઓને પૂછે છે। ઓ રાયણ, ઓ ફણસ, ઓ આસન વૃક્ષ, ઓ પીળા કંચનાર, ઓ જાંબુડી, ઓ આકડા, ઓ બીલી, ઓ બોરસલી, ઓ આમ્ર, ઓ કદંબ, ઓ નીપ અને બીજા પણ યમુનાના તીર ઉપર ઉગેલાં ઓ વૃક્ષો, તમારો સર્વનો જન્મ કેવળ પરોપકાર માટે જ છે, તો શૂન્ય ચિત્ત થયેલી અમને તમે શ્રી કૃષ્ણનો માર્ગ બતાવો। અહોહો, આશ્ચર્ય! ઓ પૃથ્વી, તેમ કયું તપ કર્યું છે કે જેથી હર્ષની વાત છે કે તને શ્રીકૃષ્ણના ચરણ સ્પર્શથી આવો આનંદ થાય છે અને તેથી રોમાંચિત થઈ તું શોભે છે। અલીઓ કહે તો ખરી, આ આનંદ શ્રી કૃષ્ણના ચરણનો સ્પર્શ તને હમણાં થવાથી થયો છે કે વામન અવતારમાં ભગવાનના ચરણથી તું આખી દબાઈ હતી તેથી થયો છે, અથવા પૂર્વે વરાહ શરીર ધારણ કરનારા ભગવાનના આલિંગનથી થયો છે। તું આનંદી જણાય છે, માટે જરૂર તેં શ્રીકૃષ્ણને જોયા છે, માટે તું અમને બતાવ। ઓ સખી મૃગલી, સુંદર અંગોથી તમારી દ્રષ્ટિને અત્યંત શાંત કરતા શ્રીકૃષ્ણ પ્રિયા સાથે તારી પાસે આવ્યા હતા, કારણ કે પ્રિયાના અંગસંગથી
સ્તન ઉપરના કેસરથી રંગાયેલી, શ્રીકૃષ્ણે પહેરેલી મોગરાની માળાની સુગંધ અહીં આવે છે. તેથી અમે તને પૂછીએ છીએ, ઓ વૃક્ષો, ફળભારથી લચેલાંગ વૃક્ષોને જોઈ આ વૃક્ષો શ્રીકૃષ્ણને પ્રણામ કરે છે એમ માની તેઓને પૂછે છે. પોતાના એક હાથને સાથે રહેલી પ્રિયાના ખભા ઉપર રાખી બીજા હાથમાં કમળ ધારણ કરતા બળરામના નાના ભાઈ શ્રીકૃષ્ણ, જેમની પાછળ મદથી ઉન્મત્ત બનેલા તુલસીના ભમરા ઉડતા હોય છે, તે સ્નેહ દર્શનથી તમારા પ્રણામ સ્વીકારતા શુંભ અહીંથી ગયા છે. ઓ સખીઓ, આ વેલીઓ શ્રીકૃષ્ણને જરૂર મળેલી છે, માટે તેઓને પૂછો. જો કે પોતાના પતિ આ વૃક્ષના ડાળારૂપ બાહુઓને તે ભેટી છે, તો પણ આશ્ચર્ય છે કે આવાં રોમાંચ ધારણ કરે છે. પોતાના પતિનો સંગ થતાં સ્ત્રીને આવાં રોમાંચ થતાં નથી, પણ બીજા કોઈ જારનો સંગ થતાં જ રોમાંચ થાય છે. તેથી અવશ્ય શ્રીકૃષ્ણના નખનો તેઓને સ્પર્શ થયો હોવો જોઈએ. એમ શ્રીકૃષ્ણની શોધમાં વ્યાકુળ બનેલી ગોપીઓ ગાંડા ઘેલા જેવાં વચનો બોલતી કેવળ ભગવત સ્વરૂપ બનીને ભગવાનની તે લીલાઓની નકલ કરવા લાગી. કોઈ ગોપી શ્રીકૃષ્ણ રૂપ થઈ બીજી પૂતના રૂપે થયેલી ગોપીના સ્તન ધાવવા લાગી. કોઈ બાળક શ્રીકૃષ્ણ રૂપ થઈ રડતી બીજી ગાડુમ થયેલી ગોપીને પગથી લાતો મારવા લાગી. કોઈ તૃણાવર્ત રૂપ થઈ બાળક કૃષ્ણ રૂપ થયેલી બીજી ગોપીને હરી જવા લાગી. કોઈ ઘૂઘરીઓના ખણખણાટવાળા પોતાના બંને પગને ઘસડતી શ્રી કૃષ્ણ બાળપણમાં જેમ ઢીંચણે ચાલતા તેમ ઢીંચણે ચાલવા લાગી. કોઈ બે ગોપીઓ શ્રી કૃષ્ણ તથા બળદેવ રૂપ થઈ અને બીજા ગોવાળિયાઓ થઈ, પછી ત્યાં વત્સાસુર રૂપે થયેલીને તથા બકાસુર રૂપે થયેલીને કૃષ્ણરૂપ થયેલી ગોપી કૃત્રિમ રીતે મારી નાખવા લાગી. કોઈ ગોપી શ્રીકૃષ્ણની પેઠે દૂર રહેલી ગાયોને બોલાવતી હતી અને વાંસળી વગાડતી રમતી હતી. બીજી ગોવાળિયા થયેલી ગોપીઓ વાહ વાહ એમ કહી તેની પ્રશંસા કરતી હતી. કોઈ ગોવાળિયા રૂપ થયેલી ગોપી ઉપર પોતાનો હાથ નાખી ભગવાનમાં જ મનવાળી શ્રી કૃષ્ણ રૂપ થયેલી ગોપી ચાલતી ચાલતી બીજીઓને કહેતી હતી કે હું શ્રી કૃષ્ણ છું, મારી સુંદર ગતિ જુઓ. કોઈ ગોપી શ્રી કૃષ્ણ રૂપ થઈ તમે વાયુ કે વરસાદથી ડરો માં, મેં તેનાથી તમારું રક્ષણ કર્યું છે એમ કહી એક હાથે યત્નપૂર્વક એક વસ્ત્રને ગોવર્ધન પર્વતની પેઠે ઊંચે ઉપાડી રાખતી હતી. હે રાજા, બીજી કોઈ ગોપી શ્રી કૃષ્ણ રૂપ થઈને કાલિય નાગ રૂપ થયેલી કોઈ ગોપીના મસ્તકને પગથી દબાવી કહેતી હતી, ઓ દુષ્ટ સર્પ, તું અહીંથી ચાલ્યો જા, દુષ્ટોને શિક્ષા કરનારો હું જન્મ્યો છું. વળી તેઓમાં શ્રી કૃષ્ણ થયેલી એક ગોપી બીજીઓને કહેતી હતી, હે ગોવાળિયાઓ, આ ભયંકર દાવા નળને તમે જુઓ, તમે તમારી આંખો બંધ કરો. હું જોતજોતામાં તમારું ક્ષેમ કુશળ કરીશ. વળી તે સમયે કોઈ પાતળા શરીરવાળી ગોપીને બીજી ગોપીએ દોરડી વડે ખાંડણિયા સાથે બાંધી, એટલે તે સુંદર દ્રષ્ટિવાળી ગોપી ભયભીત થઈ મુખ ઢાંકી દઈ ભયની નકલ કરવા લાગી. એમ વૃંદાવનની લતાઓને તથા વૃક્ષોને શ્રી કૃષ્ણના સમાચાર પૂછતી ગોપીઓએ વનના કોઈ પ્રદેશમાં પરમાત્મા શ્રીકૃષ્ણના પગલાં જોયાં. તે જોઈ તેઓ બોલી, નક્કી આ પગલાં મહાત્મા નંદપુત્રના છે, કારણ કે તે ધજા, કમળ, અંકુશ,
વજ્ર તથા જવ વગેરેથી યુક્ત જણાય છે. પછી તે પગલાં ઉપરથી ભગવાનનો માર્ગ શોધતી તેઓ આગળ જતાં તે પગલાંને કોઈ સ્ત્રીના પગલાંથી મિશ્ર જોઈ દુઃખી થઈને બોલી, જેમ હાથી સાથે હાંકણી જાય તેમ નંદપુત્ર શ્રીકૃષ્ણની સાથે ગયેલી અને શ્રીકૃષ્ણે ખભા ઉપર મૂકેલા હાથવાળી કઈ સ્ત્રીના આ પગલાં હશે? ખરેખર આ સ્ત્રીએ સર્વના ઈશ્વર ભગવાન શ્રીહરિને આરાધ્યા હશે, કારણ કે ગોવિંદ શ્રીકૃષ્ણ તેના પર પ્રસન્ન થઈ આપણને છોડીને તે એકલીને એકાંતમાં લઈ ગયા છે. અહોહો, હે સખીઓ, શ્રી કૃષ્ણના ચરણ કમળની આ રજ ધન્યવાદને પાત્ર છે અને અતિશય પવિત્ર છે, કારણ કે જે રજને પોતાના પાપો દૂર કરવા બ્રહ્મા, શંકર તથા લક્ષ્મી દેવી પોતાના મસ્તક પર ધારણ કરે છે. કહેવાનો ભાવ એ છે કે જેમ બ્રહ્મા, શંકર તથા લક્ષ્મી દેવી ભગવાનના ચરણ કમળની રજ પોતાના મસ્તક પર ચડાવી ભગવાનને પામે છે, તેમ આપણે પણ આ ચરણ રજ માંગ સ્નાન કરીને શ્રીકૃષ્ણને મેળવીએ. જે ગોપી શ્રી કૃષ્ણને એકાંતમાં લઈ જઈ પોતે એકલી આપના સર્વ ગોપીઓના સર્વસ્વ શ્રીકૃષ્ણના અધરોષ્ટને પીએ છે, તેના આ પગલાં આપણને અદેખાઈનું મોટું દુઃખ ઉત્પન્ન કરે છે. જુઓ, હવે અહીંથી તે સ્ત્રીના પગલાં દેખાતા નથી. આ ઉપરથી જણાય છે કે તેના પગના કોમળ તળિયાને ઘાસના અંકુરો વાગવાથી અવશ્ય તે પ્રિયતમાને વહાલા શ્રી કૃષ્ણે પોતાની ખાંડ ઉપર ઉપાડી હશે. અહીં કામી શ્રી કૃષ્ણે એ કામિનીના કેશ ગૂંથ્યા છે અને નક્કી તે સ્ત્રીના કેશપાશમાં પુષ્પો ગૂંથતા તે અહીં બેઠા છે. શ્રી શુકદેવજી બોલ્યા, હે રાજન, ભગવાન શ્રી કૃષ્ણ કેવળ પોતાથી જ સંતુષ્ટ હોઈ આત્મામાં જ રમનારા હતા અને સ્ત્રીઓના વિલાસોથી આકર્ષાયા ન હતા, તો પણ સ્ત્રીઓ આગળ કામી પુરુષોની દીનતા અને સ્ત્રીઓની દુષ્ટતા દર્શાવતા તેઓ પોતાની સાથે એકલી લીધેલી તે સ્ત્રીની સાથે રમ્યા હતા. એ રીતે ભગવાનથી વિખૂટી પડેલી તે ગોપીઓ એક બીજીને ભગવાનના પગલાં બતાવતી બેભાન બની વનમાં ભમતી હતી. સ્ત્રીઓ કેવી દુષ્ટાત્મા હોય છે, ત્યારે બીજી તરફ જે ગોપીને શ્રીકૃષ્ણ બીજી ગોપીઓને વનમાં છોડી પોતાની સાથે લઈ ગયા હતા, તે ગોપી કામભોગ માટે આવેલી ગોપીઓને તજી આ પ્રિય શ્રીકૃષ્ણ મને જે ભોગવે છે એમ પોતાને સર્વ સ્ત્રીઓમાં શ્રેષ્ઠ માનવા લાગી. પછી કોઈ વન પ્રદેશમાં જઈ તે ગર્વિષ્ઠ સ્ત્રીએ શ્રીકૃષ્ણને કહ્યું કે હું ચાલી શકતી નથી, માટે ઉપાડીને તમારે મને જ્યાં લઈ જવી હોય ત્યાં લઈ જાઓ. એમ તેણે કહ્યું એટલે શ્રી કૃષ્ણે તે પ્રિયાને કહ્યું, કામી પુરુષો સ્ત્રી આગળ કેવા દીન બને છે તે અહીં દર્શાવ્યું છે. મારી કાંધ ઉપર બેસી જા. પછી એ સ્ત્રી ભગવાનની કાંધ ઉપર બેસવા તૈયાર થઈ કે તરત જ શ્રીકૃષ્ણ ત્યાંથી અદૃશ્ય થયા અને તે સ્ત્રી પશ્ચાતાપ કરવા લાગી, હા નાથ, ઓ રમણ, ઓ પ્રિયતમ, હે મોટી ભુજાવાળા, તમે ક્યાં છો? ઓ સખા, તમારી દીનદાસી મને તમારા સાનિધ્યનું દર્શન કરાવો. એમ તે પશ્ચાતાપ કરે છે. તેવામાં ભગવાન શ્રીકૃષ્ણના માર્ગને શોધતી પેલી બીજી ગોપીઓએ ઘણે દૂરથી પ્રિય વિયોગમાં મોહિત થયેલી અને પશ્ચાતાપ કરતી તે દુઃખી સખીને જોઈ એટલે શ્રીકૃષ્ણ તરફથી મળેલું માન અને પોતાની દુષ્ટતાથી મળેલું અપમાન તેણે કહ્યું. તે સાંભળી ગોપીઓ પરમ વિસ્મય પામી. પછી તે સ્ત્રીને પણ સાથે લઈ સર્વ ગોપીઓ
જ્યાં સુધી ચંદ્રનું અજવાળું રહ્યું. ત્યાં સુધી વનમાં શ્રીકૃષ્ણની શોધ માટે ફરી. પછી અંધકારને ફેલાયેલો જોઈ વનમાંથી પાછા ફરી. એ રીતે શ્રીકૃષ્ણ ન મળ્યા તો પણ તે ગોપીઓને ઘર તો યાદ જ ન આવ્યાં, કેમ કે તેઓના મન કેવળ શ્રીકૃષ્ણમાં જ લાગ્યાં હતાં. શ્રીકૃષ્ણની જ તેઓ વાતો અને ચેષ્ટાઓ કરતી. કેવળી શ્રીકૃષ્ણમય બની તેમના ગુણોને ગાતી હતી. પછી તે બધી ફરી યમુના નદીના કિનારા પર આવી એકઠી થઈ. શ્રીકૃષ્ણની જ ભાવનાઓ કરતી, તેમના આગમનની આકાંક્ષા કરતી, તેમના જ ગુણોના ગીત ગાવા લાગી. ઇતિ શ્રીમદ્ ભાગવત મહાપુરાણના દશમ સ્કંધ પૂર્વાર્ધ ને વિશે 30મો અધ્યાય સમાપ્ત. ને હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.